આજ તો હમરો બેટો મારો ગામતરું કરવા જ્યાં છે હું એનો શેઢો થોડો ખોરતો આવું થોડો કરીને મારો બેટો મારા મેડ્યો આવ્યો. આજ પોતી હાજર નથી એટલે હું પોતામ વાળું કરો છો બધે શેઢો ખોદી નાખો એમ મને છેતરી જાય કાંઈ તો બધે શેઢો આનો ખોદી નાખો છો. તું આ ચંદ પૂછી ખોદેરો છે તાર બાપ દાદા એ લસિયા છે તને એટલે બાપ દાદા એટલે એમ ચમકે પાવડો ભેગું ભોડું ફોડીશ બરું પાછું. એક તો અમારા ગામમાં ભાગ રાખો ને તોય પાછા નાગદી સમન ને હામાં થાય છે કાકડીશ ની તો ઘણો તું હવે બોલે નાગદી સમન હું એ સગન ભોપો છું હોય પાછો અને આ કોકના શેઠા શેવડો કે નાની માના ખેલ નથી. તો ગામમાં એવા રહેશો ને તમે તારે છે વાત કરો તમારે કહેવાની જરૂર નથી હો. એટલે પાછા ભરાઈ જઈ પાછા ગામમાંથી એવું હોય ભાઈ તો તમારે કીધે નહીં ભરે તો એનો અહીંથી અને તું રહેવા છે ને ગીને પાવડે મારીશ હું તો એટલે તને હજી ધચ્યા નથી આ સગન ભોપો એટલે ભૂલે હરો પાછો તું એ તો આયરો એવું હોય તો તું દન ભાઈ મગજ ગાતો મને ખોદા જાતી તો નાગજી તમને ઉભા રહો શું છે મારી વાત સાંભળો. હા ઉભા થતો હું તો આ ક્ષેત્રમાં ભાગ રાખું છું બરોબર મારે તો 12 મહિના જ રહેવાનું નહીં તો હવે આમ વઢે દાડા નહીં વળે હું મારા શેઠને કહીશ. હવે તારા શેઠે કાંઈ નથી કેવું હું ગામમાં જઈ અને 5 ઘંટિયા ભેગા કરીને તારો સાંકળો કઢાવવા ગામમાંથી તારી હોય ત્યાં સુધી તારે જેટલો શેઠો ખોદો એટલો ખોદી લેશ ગામમાં તો તારો સાંકળો કઢાઈ સાથે હતી આતી દાદી તાઈ કરી લે જા હું તો અત્યારે નહીં આવવાનો. હા ખોદ કરી જા ગામ હું તો તારો આખો છેડો બેડા ખોદી નાખવાનો. એટલે હાલે આવું રહ્યું તો હા નેકર તારા કાંઈ થવાનું ને સારું ખોદો તાવ દે આઈ ગયા છો ભાઈ ઉપના છેડા ખોદવા તો નાય ભાઈ અમે ઉપરાણું લેવા આવ્યા ને ધડે આવે ને કરી જા અઘુડાનું પાવડો ભેગો પાડી ગયો ક્યાં તો ગયો. હા એક તો ભાઈ માંડ ભાગે રહેતા હોય મારે બધું હાસનું ના કહી છે ભાઈ ભાગ મળી છે ની જાવે છે મને ચેડું છે કાંક છોડી દેજો સેડાય મારા ગજન વાગે તમારા એ વળે દાદો હજુ પાસા રે કરશો ના સિંહના ચાળા રે. એટલે મારા ભાઈ બંધ ફોન આવે. હેલો હા બસ મજામાં શું હો મને તો ભાજીઓ રાખ્યો છે ભાજીઓ જબર મળ્યા છે કેમ હવ આખો દાડો કામ ને કામ તો એને રોટલા ના આલો ને તો ચાલે પણ એને કામ વગર નથી ચાલતું અને દાડા ઉગે ને ખેતરમાં તો જો કામ ને કામ હવ તારે કેમ છે એવું છે એમ બરોબર સારું લે હવે હું પછી ફોન કરું અલ્યા મારા બેટા ગામના કઈ કેસી લેવા આવે છે મારી નક્કી ઓલા ભંભાનું ઘસાણું છે એનું કાંક કેવા આવતા એ આવો ઘેટીઓ આવો આવો ઘેટીઓ બેઠો શું કહો ભલા માણસ યાર તમે ખાતા પીતા ઘરના લાગો છો અને બીજા ઉપર હકદમ આવો છો તમને શરમ આવી પડે શરમ. શું વાત કરે ગફુરા તું કહેવા શું માગે છે આ તમારો ભાજીઓ ચાય જો છે દેખાતો નથી માવડું ભાગ્ય બચારો ક્ષેત્રે મથેરો છે અને તમારે ભાજીઓ જોતો હોય તો બીજો લાવજો ને કા સગન ભાજીઓ મું નહીં આલ હો પાછા એ શેઠ આપરો આ તમારો ભાગ્ય રો ને આ નાગજીના સીધા ખોદી હવે અડધે આયો રો છે હવે તમે એને કઈક કહો નક મજા નહીં આવે હો. મેં કીધું સગન આ બધું ખોટું છે કોકના છેડા ના ખોદાય તાર તો તમારો ભાજીઓ મને બાથે થઈ ગયો ચાય જો તારી ચાય દેખાતો જેમ નહીં એ ક્ષેત્રથી હવે આવતો જ છે નહીં આવ્યો તું ટાઈમ થઈ ગયો છે હવે આવવાનો બેહો તમે હવે આવતો હોય એટલે હાસના ગામને લઈને આવ્યો રો છે હે સગન ની પાછળ લાગતું એકનું નામ ભોપા હાસી લે દે બાપા જાતો દાવ એ હારો જો લાલ કિલો જીતી ભડનો દીકરો હા આવા તો ખબર પડે એને આખો રામ ઘંટીઓ રામ બેઠા છો એમ ને ઓહ નાગજી પહોંચી ગયા છો એમ ને આયા
હે સગન હા આ તમારા નામની રાયડ આવી છે શું? શનિ રાયડું આવે હરી. આ નાગદી કે મારા ખેતરમાં આવીને કે તમારો ભાજીઓ કે ખોદી ગયો છે સેટા હાથી વાત છે આ? ઓય હાથી વાત તો હાચી છે, પણ આ રાતના આપણા ક્ષેત્રમાં આવી અને આપણા ક્ષેત્રમાં ભાઈ ખોદી જાય મેં 2 દિન એને રાતનો ભાળ્યો છે. એટલે મને એમ કે પત્રનો જવાબ ઈટી આવ્યો એટલે મેં વળી તમને કીધું નહીં. એવું છે એમ ને? હોય પણ તે ભડા મને વાત તો કરવી હતી તારે. પણ અમે કીધું સમજાઈ જાય સમજી જાય. અમને શું ખબર કે આટલું ગામ ભેળું કરીને બે છે. જો કાઢ્યો આ મારા ભાગ્ય શું કહેરો છે? આ નાગદી રહ્યો એ અમારા ખેતરમાં રાતે આવીને ખોદી જતો હતો. હે લે નાગદી, હા આ શેઠ શું કહેરા છે? શું તું શેઠના ખેતરમાં ખોદલો જોતો રાખ ને. તારા ખેતરમાં એટલું ખોદ્યું હોત ને તો બોરી ધન વધારે થતો તને. આ શેઠના ખેતરમાં ખોદવા જવાનું કારણ શું તું બોલે? વાત હાથી, પણ મને એમ કે શેઠે અંદર ખોનાનો ઘડુલો દાટ્યો હોય ને એટલે હું એ ખોદતો, પણ સૌદીશીઓ ભાળી ગયો આર્યો સગો. ઘોડા ત્યાં તો અમન હુરિયા કર્યા. સફળા થાવા કરે છે લાઈ લઈ નહીં. થઈ ગયું. શેઠ આ લ્યો તમારો પાવડો ને આજથી હું જોઉં મારે ન રહેવું હોય. આ વગર વાંકે હાંભળવું પડે ગામમાં હુરે કર્યો મને. એટલે પણ આપણે સગન તારે ચાઈ રાન થાતું નહીં. આ બધો નિર્ણય લઈ લો. હા તો લો ફટોફટ. બેસ. એટલે ભાઈ હવે તારે શું કરવાનું છે? હવે હું શેઠના ખેતરમાં પગ નહીં મેલું બસ. અને આની માફી માંગવાની છે કે નહીં માંગવાની તાર? બા માફીઓ માંગે કોક બીજા અહીંયા નહીં હો. સોનું મોનું માફી માંગ કરીને માફી ટળી કર્યા વગર નહીં. શેઠ મારી માની રંગ પાવડો ભેગવાનો પાર ઉતારી ગયો બી હાલત. ના બેસ તું બેસી તો અમે રસ્તો કાઢો બેસ. તો ડાઢો પડ. હે ગફુર, હા બોલો. શું તમે જાણ્યા જોયા વગર હેડ્યા આવો છો? કોકના ભાજીયા ખોરાવશો આમ કરતા કરતા. તો શેઠ તમારી હાથી જો શેઠ હું શું કહું છું, હવે નાગદીની વાત કીધી અમે તમારી કહેવા નહીં આવવા બરોબર, હા પણ તમે તમારા ભાજીયાને સમજાઈ ગયું કે તમને પૂછ્યા વગર કોકના સીધા ખોદવા ના થાય. ના એ તો બરોબર. તો શું કે અમારે આબુ ના પડે એમ. સારું એ તો હું સગન ને કહી જઈશ. અને હવે આમ વગર જોતા ચાય પડતા નહીં. ને હવે તો જો ક્યાં તો નહીં આવું કોઈ દાડો કોઈને. સારું હવે નહીં કોઈ ને લાફડાવું પડશે પાછું. નાગી જમણ શું છે? ઘણા ભેળા તો એટલે લઈને દાદો અને મને પાવડો થબી જાય મારો હમણાં. એટલે આ બંધા લગણ પાડું તો ધોલ ભેળો. એ આનો રે તો તું રેવા દે ભાઈ, તું એ બંધા ઓય ડાઢો પડ હવે. એ ગફુર હવે હાડો આથી જો તમે. અને હવે અમી રાધા ને અમારી થોડી ભૂલ દે એટલે અમને માફ કર દો. સારું હવે તો હવે તો વડે લાવજો. ના બેસ લ્યા. બસ તમે થોડા લિમિટ માં રહો. મારો લઈ જાઓ. ભાઈ હવે સગન દે તો રસ્તો કાઢ્યો.